ભાવનગરમાં રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે। વરસાદ બાદ સ્ટેટ હાઈવેની સ્થિતિ દયનીય બની ગઈ છે। સ્ટેટ હાઈવે ખખડધજ થઈ ગયા છે। ગાલિયાદરથી પાલીતાણા રોડની હાલત ખૂબ જ દયનીય છે। ઠેર ઠેર ગાબડા પડી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। જીવના જોખમે રાહદારીઓ માર્ગ પસાર કરવા મજબૂર થાય છે। રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જાણવું મુશ્કેલ બન્યું છે। ભાવનગર જિલ્લાના રોડ રસ્તાઓની વાત કરીએ તો ભાવનગરથી કહી શકાય કે પાલીતાણા અને પાલીતાણાથી ગારિયાધારનો જે રસ્તો છે તે રસ્તોની હાલત ખસ્તા બની છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ સ્થિતિનું નિર્માણ છે તે અહીંયા થયું છે। લોકોને આ રોડ ઉપર ચાલવું એટલે મગરની પીઠ સમાન આ રોડ ઉપર ચાલવું બન્યું છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આ રસ્તાની હાલત ખસ્તા બનવાના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો સીધા બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। પાલીતાણાથી ગારિયાધારને જોડતો આ રસ્તો છે, પરંતુ આ રસ્તો નહીં કહીશું, મગરની પીઠ કહીશું, કેમ કે આ મગરની પીઠ સમાન આ રસ્તો જે છે તે આ રોડ છે તે રોડની હાલત ખસ્તા બની છે। તેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને આ એક ફૂટના જે ખાડા પડ્યા છે તે ખાડામાં ચાલવું મુશ્કેલ બન્યું છે, કેમ કે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને કહી શકાય કે મુશ્કેલીનો સામનો તે તો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે વાત કરીએ તો અહીંના જે સ્થાનિકો છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ નિંભર તંત્ર છે તેના કાન કહી શકાય કે બેડા કાને આ જે દ્રશ્યો છે તે ક્યારે ટકરાશે અને ક્યારે આ જે રોડ છે તે રોડ બનશે તે કહેવું મુશ્કેલ બન્યું છે। ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું। જોઈ શકાય છે કે આ સ્થિતિ જે છે તે સ્થિતિનું નિર્માણ થયું છે। લોકો આપણી સાથે છે, લોકો સાથે વાત કરવાના પ્રયત્નો કરશું। એમનું શું કહેવું છે? આ રસ્તાની હાલત કેવી મોટા ભાઈ? બહુ ખરાબ છે, બહુ ખરાબ છે। કંટાળી ગયા છે। ક્યાંથી ક્યાં જોડતો રસ્તો છે? આ ગારિયાધાર બાયપાસ હાઈવે છે। કેવું તકલીફ પડી? બહુ ખરાબ છે, બહુ। અમારે તો ચાલવામાં, ગાડીઓ ચલાવવામાં બધી રીતે તકલીફ પડે છે। ઘણા વર્ષોથી આવું છે। રસ્તો એટલો બધો ખરાબ છે જેના કારણે અવર જવરમાં બહુ તકલીફ પડે છે અને વાહનોમાં પણ કેટલું બધું નુકસાન આવે છે। અને આ રસ્તો અવારનવાર રિપેર કરવા છતાં પણ પરિસ્થિતિ આ રસ્તાની આવીને આવી જ છે। ખાડા બહુ જ ઊંડા હતા। આ તો થોડાક દિવસ પહેલા જ હજી ગ્રીપ નાખેલી છે, પણ છતાં પરિસ્થિતિ 2 દિવસ થશે એટલે બધા ખાડા વધી જવા। કહી શકાય કે રજૂઆતને જાણે કે તંત્ર જે છે તે ઘોડીને પી ગયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ સ્થિતિનું નિર્માણ છે તે અત્યારે અહીંયા થયું છે, પરંતુ આ રસ્તાને બનાવવામાં કોઈ રસ ના હોય તંત્રને તેવું ચોક્કસ લાગી રહ્યું છે। માત્ર મલાઈ ખાનારા જે અધિકારીઓ છે તે આ દ્રશ્યો જોવે, કેમ કે અહીંયા લોકોની કમર તૂટી રહી છે, પરંતુ આ સ્થિતિ ક્યારે સુધરશે તે કહેવું મુશ્કેલ છે। આપણી સાથે અહીંયા સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? ઓમદેવસિંહ સરવૈયા। હું અહીંયા સ્થાનિક બાજુમાં જ રહું છું। ઓમદેવસિંહ, આ રસ્તોની હાલત કેવી છે અહીંયા, કેવી તકલીફ પડી ગઈ લોકોને? ખૂબ જ બિસ્માર હાલતમાં આ રસ્તો અત્યારથી નહીં, છેલ્લા 4 વર્ષથી આ રસ્તો આ હાલતમાં છે। દર વખતે કોઈ મિનિસ્ટર આવવાના હોય તો આવા રોકા આવું બધું નાખી અને રોડની આના પરિસ્થિતિ જે પહેલાંથી હોય એનાથી પણ ખરાબ પરિસ્થિતિ કરી નાખે છે। અને ખાસ કરી અને 5,000નું રિપેરિંગ કરી 50,000ના બિલ મૂકે છે, એટલે અધિકારીઓને આ રોડ કાયમ માટે રિપેર થાય એવું અમસ્તા ઈચ્છતા નથી। એની ઈચ્છા શક્તિ જ નથી કે આ રોડ કાયમ માટે રિપેર થાય। 5 વર્ષથી પબ્લિક હેરાન થાય છે, છતાંય કોઈ પણ ઈચ્છા શક્તિ વગરના આ રોડ તેમ જોઈ શકો છો, આખો ગારિયાધાર ગૌરવ તરીકે આ રોડનું નામ આપેલું છે, જ્યાંથી તમામ લોકો, સારા માણસો, ધારાસભ્યથી માંડીને તમામ લોકો અહીંથી પસાર થતા હોય, પણ કોઈના પેટનું પાણી ચાલતું નથી। ચોક્કસથી જે કહી શકાય કે આ ગૌરવ પંથનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ આ ગૌરવ પંથ જે છે તે ખરેખર આ રોડ ગૌરવ અપાવી રહ્યો હોય તંત્રને તેવું લાગી રહ્યું છે। મસ્ત મોટા ખાડાઓના કારણે આ જે રોડ છે તે રોડ તો નથી બન્યો, પરંતુ આ રોડના કારણે અધિકારીઓ ચોક્કસથી આ રોડ ઉપર ચાલી અને ગૌરવ અનુભવી રહ્યા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।